હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? આજ તો મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે પીવાના ગરમ પાણી સાથે. આટલામાં જીયાનશીનો રડવાનો અવાજ આવ્યો. જીયાનશીની શરૂઆત તો બસ આવી જ હોય છે, રડતા રડતાની સાથે જ થાય છે. હમણાં તો આટલું રડવું આવે છે ને જીયાનશીને. આટલામાં જ જીયાનશીને લાગી ગઈ હતી ભૂખ અને મેં એને કરાવી દીધો નાસ્તો કરતાં કરતાં જ યાદ આવ્યું, હાલ થોડીક વાર ટીવી ચાલુ કરી દઉં. અને ટીવીમાં આવતો એક મોટા હાથી જોવો બહુ જ ગમે છે. હાથી જોતાં જોતાં જીયાનશી નાસ્તો એનો ફિનિશ થઈ જાય છે. અને નાસ્તામાં આજે તો જીયાનશીએ રોટલી અને દહીં ખાધું હતું. દહીં છાશ જીયાનશીને બહુ જ ભાવે છે. એટલે હાથી જોવામાં એનો નાસ્તો થઈ ગયો તો ફિનિશ. નાસ્તો એને ફિનિશ કરી લીધો. પછી મેં મારા ડેઈલીના રૂટીન બધા કામ કરી લીધા. સાંજ પડતાની સાથે જ અમારે જવાનું હતું મારા મામાના ઘરે જમવા. મામાના ઘરે જવામાં ઘરેથી જ ઓલરેડી આટલું લેટ થઈ ગયું હતું અને રાજકોટનું આટલું ટ્રાફિક. એક ઘરેથી બીજે ઘરે પહોંચતા આટલું બધું લેટ થઈ જાય છે ને. મામાના ઘરે જઈ અને અમે બધાએ જમી, જીયાનશીએ પણ જમી લીધું હતું. અને છેલ્લે તો માખણ ખાવાની જીયાનશીને આટલી બધી મજા આવી ને. અમે જમીને થોડીક વાર બેસા વાતું કરી. ત્યાં મામા લઈ આવ્યા હતા બાજુના ઘરેથી કુકુ. આનું નામ કુકુ હતું. કુકુને દાંત તો ના હોય, પણ મને તો બહુ જ ડર લાગતો હતો. અને જીયાનશીને એની હારે રમવાની બહુ મજા આવી ગઈ. કુકુ હારે રમવાની આટલી મજા આવતી હતી ને એને. અને કુકુએ તો આટલું સરસ નાનકડું એવું ફ્રોક પહેર્યું હતું ને. કેવું સરસ ફ્રોક પહેર્યું હતું. જેવું જીયાનશી પહેરતી હોય છે ને એવું જ ફ્રોક એને પણ પહેર્યું હતું. અને જીયાનશીને પણ એને હારે બહુ મજા આવી હતી રમવાની. બસ થોડીક વાર અમે બેઠા અને પાછા અમે અમારા ઘરે જતા રહ્યા. અમારે ઘરે આવતાની સાથે જ જોઈએ તો અમારી જીયાનશી પણ કુકુ બનીને ફરતી હતી ઘરમાં. આખા ઘરમાં કુકુ બનીને ફરતી હતી, આટા મારતી હતી. એને પણ મજા આવી ગઈ એવી રીતે રમવાની. અને ફ્રેન્ડ્સ, જો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.